ગીર સોમનાથમાં ગંદા પાણીના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। દિગ્વિજય દ્વાર નજીક ફરી ગટર ઉભરાતા લોકોને હાલાકી। પાલિકાએ કામગીરી કરી હોવા છતાં ફરી ગટર ઉભરાઈ। સ્થાનિકોએ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી છે। પાલિકાએ ગટરમાં ઘન કચરો ન ફેંકવા લોકોને અપીલ પણ કરી છે। પાલિકાએ કામગીરી કરી છે છતાં પણ આ સ્થિતિ છે। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, કેટલા સમયથી આ સમસ્યા છે? છેલ્લા કેટલા સમયથી યાત્રાધામ સોમનાથની અંદર ગટરોના પાણી જે ઉભરાવાની સમસ્યા છે તે યથાવત જ રહી છે। દેશ વિદેશના યાત્રિકો સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય ત્યારે તેને ગટરના ગંદા પાણીની અંદર પસાર થઈને જવું પડી રહ્યું છે। સોમનાથની અંદર અગાઉ પણ થોડા દિવસ પહેલા પણ ગટરના ગંદા પાણી ઉભરાણા હતા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ। ત્યાંથી દર્શનાર્થીઓ ગંદા પાણીમાં પગ બોળી અને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે ફરી પાછું આજ વહેલી સવારથી જ ગટરના ગંદા પાણી ઉભરાયા છે, જેમાં યાત્રિકો ગંદા પાણીની અંદર પોતે પગ પસાર કરીને જઈ રહ્યા છે। સોમનાથ મંદિરની બાજુમાં જ છે। પાલિકાની ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી સામે આવી રહી છે। પાલિકા દ્વારા અગાઉ જે ગટરો સાફ કરવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગયો એવું સામે આવી રહ્યું છે। જી ચેતન, જોડાવા બદલ આભાર આપનો।